ઉના તાલુકાના ભાયા ગામે કોલેજમાં એનસીટીની મંજૂરી વિવાદનો કેસ જોવા મળ્યો, જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ સંસ્થાના 3 લોકો સામે ફરિયાદ નોંધાવી. નાંદોડા બીએડ કોલેજને એનસીટી માન્યતા ન હોવા છતાં માન્યતાનો ખોટો લેટર રજૂ કર્યો. એનસીટી રિજિયોનલ ડાયરેક્ટરની ખોટી સહીવાળો માન્યતાપત્ર યુનિવર્સિટીમાં રજૂ કરાયો. ખોટા માન્યતાપત્ર યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ પણ શરૂ કરાયો હતો. વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરવા બદલ નોંધાઈ ફરિયાદ. એનસીટી માન્યતાનું વેરિફિકેશન લેટર પણ નકલી હોવાનો આરોપ. નાંદોડ કોલેજના મેનેજમેન્ટ તત્કાલીન પ્રિન્સિપાલ લેટર મોકલનાર વિરુદ્ધ ફરિયાદ. આ વિશે વધુ માહિતી આપો. જૂનાગઢથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. આ આખી ઘટના શું છે? કેટલા સમયથી આ યુનિવર્સિટી કાર્યરત હતી? કઈ રીતે આખું કૌભાંડ સામે આવ્યું? જી, ચોક્કસથી જણાવી દઉં તો જે ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો છે, ત્યાં ભાચા ગામે નાંદોડા કોલેજની જે એનસીટીની મંજૂરી છે એનો વિવાદનો મામલો સામે આવ્યો છે. મહત્વનું છે કે જે ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે તેમના દ્વારા જ અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ 3 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. જે નાંદોડા બીએડ કોલેજ જે છે એને એનસીટીની માન્યતા ન હોવા છતાં પણ ખોટા લેટર યુનિવર્સિટીમાં રજૂ કર્યા હતા અને આ જે રજૂ કરેલા લેટરના આધારે અભ્યાસક્રમ ચાલુ હોવાનું પણ ખુલ્યું હતું. મહત્વનું છે કે જે ખોટા માન્ય પત્ર જે રજૂ થયા છે તેને લઈને આખો અભ્યાસક્રમ શરૂ હતો અને હાલ વિદ્યાર્થીઓની સાથે પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થતી હોય તેવી પણ વાત સામે આવી છે અને વિદ્યાર્થીઓની કારકિર્દીને પણ મોટું નુકસાન પહોંચતું હોવાની ઘટના છે. મહત્વનું છે કે જે નાંદોડા કોલેજના જે મેનેજમેન્ટ છે, જે તે સમયના જે પ્રિન્સિપાલ હતા તેમના દ્વારા જ એનસીઆઈટીના જે નકલી વેરિફિકેશન લેટર હતા તે મૂકવામાં આવ્યા હતા અને એને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલોને લઈને પોલીસ ફરિયાદ નોંધાણી છે. અત્યારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ ચાલુ છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.